સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે 26 તારીખે જે મતદાન યોજાવાનું છે એના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અહીં સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે. જામનગર મહાનગરના ઉમેદવારો નક્કી કરવા માટે અહીં જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે અને ફ્રેન્ડ્સ હોલ ખાતે 2 તબક્કામાં આ સેન્સ પ્રક્રિયા આજરોજ ચાલુ છે. કુલ 1575 જેટલા ફોર્મ આવ્યા છે જેમણે દાવેદારી કરી છે. ખૂબ આ પ્રક્રિયામાંથી પસાર થઈને જે કંઈ ઉમેદવાર નક્કી થશે એ પ્રજાલક્ષી કામ કરવા માટે કટિબદ્ધ હશે અને એવા ઉમેદવારોનું ચયન કરવામાં આવશે. અને અમારા બોર્ડના પ્રવાસ દરમિયાન પણ ખૂબ સારો પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે અને જે રીતે 1575 લોકો ઈચ્છુક છે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક બનવા માટે, એટલે ખૂબ મોટી લોકચાહના ભારતીય જનતા પાર્ટીની જામનગર ખાતે છે અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોની સેવા કરતી આવી છે, એના વચ્ચે પણ રહી છે અને એ વિશ્વાસ અંતર્ગત જ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ દાવેદારી નોંધાવી છે. આશા છે કે આવનારા સમયમાં પણ જામનગરની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. જી ના, દરેક કાર્યકર્તા દાવેદારી કરી શકે છે એવું અમારે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ કહ્યું છે અને અમે પણ કાલે તમામ લોકો માટે ઓપન રાખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતે દાવેદારી કરી શકે છે. શક્યતાઓ ખરી, કેમ કે જે રીતે પાર્ટીનું સંગઠન થાય છે અને જે રીતે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી આવનારા ખૂબ લાંબા સમય માટે અહીં રહેવાની છે સત્તામાં, તો એવી શક્યતાઓ પણ કરશું કે થોડા અનુભવી લોકો અને થોડા યુવાન ચહેરાઓનું અમે કોમ્બિનેશન કરશું.